નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 મનોવિજ્ઞાનમાં 5મા ચેપ્ટરમાં બોધાત્મક પ્રક્રિયાઓ અંતર્ગત આપણે આપ સૌ જાણો છો કે અત્યાર સુધી જે આપણે શીખ્યા એમાં થોડું રિકોલ કરી લઈએ તો સો ફાર અત્યાર સુધી આપણે બોધન પ્રક્રિયા, એમાં બોધન કોને કહેવાય, બોધાત્મક પ્રક્રિયા એટલે શું, માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ, અને એ જ અભિગમમાં મેં માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન કમ્પ્યુટર રૂપક જે છે, કમ્પ્યુટર મેટાફર એ સમજાવેલું છે. એટલે એ ટીચિંગ સેશન્સ ખાસ રિવાઇઝ કરજો. અને એમાં માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન તમને ડિટેલમાં સમજાવ્યું છે ટેક્સ્ટ બુકમાં, પરંતુ મેં પરીક્ષા લક્ષી તમે સમજી શકો તેવી રીતે એકદમ સ્પષ્ટ, સચોટ અને સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને પરીક્ષામાં જેટલું લખવાનું હોય છે એટલું જ મેં તમને શીખવ્યું છે. એટલે કદાચ તમને ટેક્સ્ટ બુકનું અઘરું લાગતું હોય તો તમે જે મારું ટીચિંગ સેશન છે ખાસ એના પરનું માહિતી પ્રક્રિયાકરણનો અભિગમ, એમાં જ મેં ઉલ્લેખ કરેલ છે માહિતી પ્રક્રિયાકરણનું પ્રતિમાન, અને કમ્પ્યુટરના સંદર્ભમાં, કમ્પ્યુટર રૂપકના સંદર્ભમાં, કમ્પ્યુટર મેટાફરના સંદર્ભમાં મેં એને સમજાવેલ છે. બરાબર? ત્યાર પછીની બોધાત્મક પ્રક્રિયાઓમાં વિદ્યાર્થી મિત્રો આપણે વિચારણા એટલે કે ચિંતન, વિચારણાની વ્યાખ્યા અને વિચારણાના લક્ષણો વિશે શીખ્યા. ત્યાર પછી આપણે પ્રત્યય કે સંકલ્પના યા ખ્યાલ વિશે શીખ્યા, સંકલ્પનાની વ્યાખ્યા અને સંકલ્પના, પ્રત્યય કે ખ્યાલની ઉપયોગિતા વિશે શીખ્યા. ત્યાર પછી આપણે તર્ક ક્રિયામાં નિગમનલક્ષી તર્ક અને આગમનલક્ષી તર્ક, જેને વ્યાપ્તિલક્ષી તર્ક કહેવામાં આવે છે, એના વિશે શીખ્યા. આજે હવે આપણે આજના ટીચિંગ સેશનમાં વિદ્યાર્થી મિત્રો એક અગત્યનો જે છે એ પોઈન્ટ શીખવા જઈ રહ્યા છીએ, અને એ છે સમસ્યા ઉકેલ. વિદ્યાર્થી મિત્રો, માનવ જીવન જે છે એ એમ કહેવાય છે કે એટલું બધું સરળ નથી. માનવ જીવનમાં ડગલે ને પગલે આપણને આપણા રોજિંદા જીવનમાં ડગલે ને પગલે એમ કહી શકાય કે રોજિંદા આપણા જીવનમાં ડગલે ને પગલે પ્રત્યેક ક્ષણે કોઈને કોઈ સમસ્યા ઉપસ્થિત થતી હોય છે, જેના ઉકેલ માટે, જેના નિવારણ માટે, જેના સફળતાપૂર્વકના સમાધાન માટે આપણે સૌ પ્રયત્નશીલ હોઈએ છીએ. બરાબર છે? તો સમસ્યાનું ઉપસ્થિત થવું એ સમજી લેજો કે બહુ જ સહજ, સ્વાભાવિક અને બટ ઓબ્વિયસ છે. બરાબર? પરંતુ તેના ઉકેલ, નિવારણ યા સફળતાપૂર્વકના સમાધાન માટે આપણને વિદ્યાર્થી મિત્રો શાની જરૂર પડે છે? એક તો સમયની જરૂર પડે છે, બીજા નંબરમાં જરૂર પડે ત્યાં નાણાંની પણ જરૂર પડે છે, અને ત્રીજા નંબરમાં આપણે શક્તિ કે સામર્થ્યની પણ જરૂર પડે છે, જેમાં બંને પ્રકારનું સામર્થ્ય નો સંદર્ભ આપણે લઈ શકીએ. પરંતુ એમાં સાયકોલોજીકલ જે છે, મેન્ટલ જે કેપેસિટીઝ યા કેપેબિલિટીઝ કે એબિલિટીઝ કયો, બરાબર, જેમ કે વિચારણા, બરાબર, ચિંતન, તર્ક, ગણતરી કરવી, કલ્પના કરવી, ઉત્કલ્પનાઓની રચના કરવી, એની ચકાસણી કરવી, મૂલ્યાંકન કરવું, બરાબર, વગેરે વગેરે કઈ અનેક જે છે એ બોધાત્મક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. બરાબર?
તો સમસ્યા ઉકેલ અંગેની એક વ્યાખ્યા આપણે જોઈએ પહેલા તો વિટિંગ એન્ડ વિલિયમ્સ નામના મનોવૈજ્ઞાનિકોએ બહુ જ તદ્દન સ્પષ્ટ, સચોટ અને સરળ ભાષામાં વ્યાખ્યા આપતા સમજાવ્યું છે કે અવરોધોને દૂર કરવા તથા લક્ષ્ય પ્રાપ્તિ માટે આપણે જે કંઈ પણ વિચાર્યું છે તેનો અમલ કરવો. બે જ બાબતો છે. એક, અવરોધોને દૂર કરવા અને બીજું, લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની જે પ્રક્રિયાઓ જે છે અથવા વિચારણાની પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો. બરાબર છે. એક બાબત એમાં વિદ્યાર્થી મિત્રો એ સ્પષ્ટ છે અને એ છે એક તો કે અવરોધોને દૂર કરવાનું છે, જે અડચણો છે, જે મુશ્કેલીઓ છે એને દૂર કરવાની છે. બરાબર છે. અર્થાત સમસ્યાને તો દૂર કરવાની જ છે. તદુપરાંત શું કરવાનું છે તો કે લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની જે પ્રક્રિયાઓ આપણે કરી છે એનો ઉપયોગ કરવાનો છે. એટલે અવરોધો દૂર કરવા, જે મેં તમને કીધું ને એ પ્રમાણે, બરાબર, જે મુશ્કેલીઓ છે તેને દૂર કરવી, જે સમસ્યા રૂપ પરિસ્થિતિ છે એને દૂર તો કરવાની જ છે, સાથે સાથે લક્ષ્ય પ્રાપ્તિ તરફ આગળ વધી અને લક્ષ્યને પણ આપણે પ્રાપ્ત કરવાનું છે, જેને કહેવાય કે લક્ષ્ય પ્રાપ્તિ માટે વિચારણાની પ્રક્રિયાઓનો ઉપયોગ કરવો. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, લક્ષ્ય પ્રાપ્તિ યા આપણે એમ કહી શકીએ સમસ્યા ઉકેલના સોપાનો કયા? તો કોઈ પણ સમસ્યા હોય છે, બરાબર, એના ઉકેલ માટેના વિદ્યાર્થી મિત્રો મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ સોપાનો જે છે એ એમણે સૂચવ્યા છે. બરાબર. તો આપણે એ સોપાનો વિશે વિગતવાર શીખીએ અને સમજીએ. એમાં પહેલું સોપાન છે સમસ્યાને ઓળખવી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણી સમક્ષ કોઈ સમસ્યા ઉપસ્થિત થાય છે, બરાબર, હું તમને બહુ જ પ્રેક્ટિકલી સમજાવું. સમસ્યાને ઓળખવી. દાખલા તરીકે માની લો કે તમે ધોરણ 11 આર્ટ્સમાં, બરાબર, માની લો કે ઇંગ્લિશ ગ્રામરને લઈને તમને તકલીફ પડે છે, બરાબર. તો જ્યારે ઇંગ્લિશની એક્ઝામ લેવામાં આવી ત્યારે પ્રોઝ પોએટ્રી સેક્શનમાં જે પણ ક્વેશ્ચન્સ હતા એમાંથી તમને સારો સ્કોર તમે પ્રાપ્ત કરી શક્યા, પરંતુ ગ્રામરમાં તમે 10 ગુણમાંથી માત્ર 2 કે 3 જ ગુણ લાવી શક્યા. અર્થાત તમે અહીંયા તમારી સમસ્યા જે છે એને ઓળખી ગયા છો કે તમને જે તકલીફ પડે છે તે મેં તમને કીધું એ પ્રમાણે ઇંગ્લિશ ગ્રામર તમારું પુઅર હોવાના કારણે તમને જે છે એ તકલીફ પડે છે, બરાબર. એટલે અહીંયા તમે તમારી વિદ્યાર્થી મિત્રો સમસ્યા જે છે એને પહેલા સોપાનમાં ઓળખો છો. અહીંયા તમને ખ્યાલ આવે છે કે મારી સમસ્યા શું, મારી સમસ્યા કઈ, તો કે મારી સમસ્યા શું, મારી સમસ્યા કઈ? ઇંગ્લિશ ગ્રામર મારું નબળું હોવું, ઇંગ્લિશ ગ્રામર મારું એવરેજ હોવું, ઇંગ્લિશ ગ્રામરમાં મારી કચાશ હોવી, એ છે મારી સમસ્યા. બરાબર. એને તમે ઓળખો છો. ત્યાર પછી શું કરશું? સમસ્યાનું નિરૂપણ કરશું. અચ્છા, ઇંગ્લિશ ગ્રામરમાં તમે પુઅર છો. અચ્છા, કઈ બાબતોમાં પુઅર છો એને કહેવાશે સમસ્યાનું નિરૂપણ. દાખલા તરીકે તમે કોઈ પણ ડાયરેક્ટ સ્પીચમાં ડાયલોગ આપેલો હોય છે એને તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં
સક્સેસફુલી કમ્પ્લીટ યા સક્સેસફુલી અટેન્ડ નથી કરી શકતા. એક તકલીફ એ છે તમારી. બીજું, તમને એક્ટિવ પેસિવ ના સેન્ટેન્સીસ જે પૂછાય છે એ તમને નથી આવડતા અને એના માટે જવાબદાર છે જે ટેન્સીસ છે એના એક્ટિવ અને પેસિવના રૂપોમાં તમે અટવાયેલા છો. ત્રીજું કે તમને ટેન્સીસનું બેઝિક નોલેજ નથી. બરાબર, કે કુલ કેટલા ટેન્સીસ છે, એના અલગ અલગ પ્રકારો કયા કયા છે અને એના એક્ટિવ પેસિવ ફોર્મ્સ શું છે. તો એ થશે તમારી સમસ્યાનું નિરૂપણ. તમે તમારા ઇંગ્લિશ ટીચરને કહેશો કે મને અહીંયા અર્થાત ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં, મને એક્ટિવ પેસિવમાં, યા મને ટેન્સીસના જે એક્ટિવ પેસિવ ફોર્મ્સ છે એમાં, યા કહો કે આઈડેન્ટિફાઈ ફંક્શન્સ છે એમાં મને સર તકલીફ પડે છે. તો એ થશે સમસ્યાનું નિરૂપણ. ત્યાર પછી ઉકેલની યોજના બનાવવી યા પેટા લક્ષ્યો નક્કી કરવા. હવે તમે શું કરશો? તમે તમારા શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવશો એટલે એ શિક્ષક તમને મદદરૂપ થશે એના ઉકેલની યોજના બનાવવા યા પેટા લક્ષ્યો નક્કી કરવા. અને એમાં સૌપ્રથમ શિક્ષક તમને એ કહેશે કે બેટા સૌપ્રથમ આપણે જરૂરી એ છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન જે કહીએ, એક્ટિવ પેસિવ જે કહીએ, એ શીખતા પહેલા આપણે સૌપ્રથમ ટેન્સીસ જે બેઝિક નોલેજ છે એ શીખવું જોઈએ. બરાબર, એટલે તમને તમારી પાસેથી પહેલા એ ટેન્સીસના એક્ટિવ પેસિવ ફોર્મ્સ જે છે એ તમને શીખવાડશે અને તમને પ્રિપેર પણ કરાવશે. ત્યાર પછી શિક્ષક જે છે એ મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર, પહેલા સાદા વર્તમાન કાળના એક્ટિવ પેસિવના વાક્યોનો મહાવરો કરાવશે. ત્યાર પછી સાદા ભૂતકાળના એક્ટિવ પેસિવના વાક્યોનો મહાવરો કરાવશે. ત્યાર પછી સાદા ભવિષ્યકાળના એક્ટિવ પેસિવના વાક્યોનો મહાવરો કરાવશે. આ રીતે તમને સાદા કોઈ પણ સિમ્પલ ટેન્સમાંથી પછી કન્ટિન્યુઅસ ટેન્સમાંથી પરફેક્ટ ટેન્સ અને ત્યાર પછી તમને સહાયકારક ક્રિયાપદો જે છે એમાં એ પ્રેક્ટિસ કરાવશે. એક્ટિવ અને પેસિવ. એક્ટિવ પેસિવ એટલે કે એક્ટિવ પેસિવ ના વાક્યોનું ટ્રાન્સફોર્મેશન. બરાબર, ત્યાર પછી એ એક્ટિવ અને પેસિવમાં તમારો કોન્ફિડન્સ આવી ગયા પછી તમને એ શિક્ષક જે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અર્થાત ઇનડાયરેક્ટ નેરેશનમાં લઈ જશે. બરાબર, તો આ થશે વિદ્યાર્થી મિત્રો ઉકેલની યોજના બનાવવી યા પેટા લક્ષ્યો નક્કી કરવા. બરાબર, ત્યાર તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજા પોઈન્ટમાં હતા કે ઉકેલની યોજના બનાવવી. બરાબર, પેટા લક્ષ્યો નક્કી કરવા. એ સંદર્ભમાં મેં તમને સમજાવ્યું. બરાબર, ત્યાર પછી ચોથું છે દરેક ઉકેલોનું મૂલ્યાંકન કરવું. હવે માની લો કે તમને તમારા ઇંગ્લિશ ટીચરે ગ્રામરમાં જે તમને ડિફિકલ્ટીઝ છે એના સંદર્ભમાં તમને તમારા વિષય શિક્ષકે પહેલા બેઝિક જે છે એ ગ્રામર શીખવાડ્યું અર્થાત ટેન્સીસ ના એક્ટિવ ફોર્મ્સ પેસિવ ફોર્મ્સ શીખવાડ્યા. બરાબર, ત્યાર પછી મેં તમને કીધું એ પ્રમાણે કે એનું દરેક ઉકેલોનું મૂલ્યાંકન. હવે તમને જે ટેન્સીસ ના એક્ટિવ અને પેસિવ ફોર્મ્સ તમે શીખ્યા, તો અહીંયા શિક્ષક તમને એ પ્રકારની એક્સરસાઇઝ આપશે કે ચલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે વાક્યો આપેલા છે એને તમે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરો. બરાબર,
સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપેલા છે વાક્યો, એને વિદ્યાર્થી મિત્રો સિમ્પલ ફ્યુચર ટેન્સમાં કન્વર્ટ કરો. બરાબર? આ પ્રકારની એક્સરસાઇઝ આપી અને તમારું મૂલ્યાંકન કરવામાં આવશે, તમારું ઇવેલ્યુએશન કરવામાં આવશે કે ટેન્સીસના જે એક્ટિવ અને પેસિવ ફોર્મ્સ છે એની સમજ સાથે સાથે જ્ઞાન, સમજ અને ઉપયોજન, તમને નોલેજ મળ્યું, તમે અન્ડરસ્ટેન્ડિંગ પણ તમારી પાસે છે હવે, તો તમે એ તમને જે નોલેજ મળ્યું અને તમારી પાસે જે અન્ડરસ્ટેન્ડિંગ છે, બરાબર, એનું તમે વ્યવહારમાં એને એપ્લાય કરી શકો છો. એટલે એને કહેવાય જ્ઞાન, સમજ અને ઉપયોજન, જે શિક્ષણના અગત્યના હેતુઓ છે. બરાબર? એટલે એને કહેવાશે દરેક ઉકેલનું મૂલ્યાંકન. અને એ મૂલ્યાંકન દરમિયાન શિક્ષક મુખ્યત્વે એ જાણવાનો પ્રયત્ન કરશે કે હજુ ટેન્સીસના એક્ટિવ અને પેસિવ ફોર્મ્સમાં તમારી ક્યાં વીકનેસીસ છે. એટલે એને કહેવાશે નિદાન કાર્ય. અને એ નિદાન કાર્ય કર્યા પછી પુનઃ શિક્ષણમાં શિક્ષક શું કરશે? પાછું જ્યાં તમારી ટેન્સીસના એક્ટિવ એઝ વેલ એઝ પેસિવ ફોર્મ્સને લઈને જ્યાં તમારી વીકનેસીસ છે એને દૂર કરવા માટે રેમેડિયલ ટીચિંગ આપશે તમને. બરાબર? જેને આપણે ઉપચારાત્મક શિક્ષણ કહીએ છીએ. બરાબર? એને કહેવાશે મૂલ્યાંકન. મૂલ્યાંકનમાં બે બાબતો અગત્યની છે વિદ્યાર્થી મિત્રો. એક નિદાન અને બીજું ઉપચાર. શૈક્ષણિક કચાસ જે છે, નબળાઈઓ જે છે, યા કહો કે શૈક્ષણિક રીતે તમે જે કોઈ પણ પ્રકારની શૈક્ષણિક મુશ્કેલીઓ અનુભવો છો, બરાબર, કોઈ પણ વિષયમાં, અહીંયા તમે અંગ્રેજી ગ્રામરમાં જે તમારી વીકનેસીસ છે, બરાબર, અંગ્રેજી ગ્રામરના શિક્ષણમાં, બરાબર, તો એ અંગ્રેજી ગ્રામરના શિક્ષણમાં તમારી જે વીકનેસીસ છે એ પહેલા શિક્ષક એને ડાયગ્નોઝ કરશે, અર્થાત એનું નિદાન કરશે અને ત્યાર પછી એને દૂર કરશે, જેને ઉપચારાત્મક શિક્ષણ કહેવામાં આવશે, જેને રેમેડિયલ ક્લાસીસ કહેવામાં આવે છે. બરાબર? એટલે કે ઉપચારાત્મક શિક્ષણ દ્વારા તમારી વ્યાકરણના શિક્ષણ સંબંધી એ બધી જ વીકનેસીસ દૂર કરશે. બરાબર? એટલે એને આપણે શું કહીશું? દરેક ઉકેલનું મૂલ્યાંકન. ત્યાર પછી છે યોગ્ય ઉકેલને પસંદ કરી તે દિશામાં અમલીકરણ. હવે યોગ્ય ઉકેલને પસંદ કરી તે દિશામાં અમલીકરણ. હવે માની લો એવી જ રીતે તમને એક્ટિવ પેસિવ ના વાક્યોનું ટ્રાન્સફોર્મેશન શિક્ષકે શીખવાડ્યું, તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના સિંગલ સેન્ટેન્સીસ નું ટ્રાન્સફોર્મેશન શીખવાડ્યું. આ રીતે હવે તમને કોઈ ચોક્કસ જે રીતે પરીક્ષામાં પૂછવામાં આવે છે એ પ્રકારની પર્ટિક્યુલર એક્સરસાઇઝ આપશે. અત્યાર સુધી તમને એક્ટિવ પેસિવ નું ટ્રાન્સફોર્મેશન જે છે એમાં એક સિંગલ વાક્ય આપતા અને તમને કહેતા કે એને પેસિવમાં કન્વર્ટ કરો, યા પેસિવને કહેતા એક્ટિવમાં કન્વર્ટ કરો. હવે જે રીતે પરીક્ષામાં તમને પૂછાય છે એ રીતે અડધું વાક્ય તમને આપી અને અધૂરું વાક્ય જે છે એને તમને પૂર્ણ કરવાનું, તમને પૂર્ણપણે લખવાનું શિક્ષક સૂચના આપશે. જે રીતે પરીક્ષામાં પૂછાય છે એ રીતે જ્યાં તમારે શું કરવાનું હશે? જ્યાં તમારે પહેલા તો એ અધૂરું વાક્ય જે છે એ ખરેખર કયા ટેન્સમાંથી આવ્યું છે અને એ જો પેસિવ ટેન્સ છે તો એમાં કયા ક્રિયાપદનો ઉપયોગ થશે એ એક્સરસાઇઝ તમને કરવાની હશે. અને અહીંયા જો તમે સફળતાપૂર્વક નીકળી જાઓ છો તો એનો અર્થ શું? તો કે એક્ટિવ અને પેસિવ માં તમારી માસ્ટરી આવી ગઈ છે, તમારી ગ્રીપ આવી ગઈ છે અને તમારું કોન્ફિડન્સ લેવલ જે છે
એ મજબૂત બન્યું છે. અર્થાત હવે નાઉ યુ આર એબલ ટુ transform any active sentence into passive or any passive sentence into active. બરાબર? એટલે એને કહેવાશે યોગ્ય ઉકેલને પસંદ કરી તે દિશામાં અમલીકરણ. અને એ પ્રકારની પર્ટિક્યુલર એક્સરસાઇઝ તમને શિક્ષક આપશે. જે એક્સરસાઇઝ તમારામાં એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, એક્ટિવ પેસિવ હોય કે ગ્રામરનો કોઈ પણ ટોપિક હોય, એના સંદર્ભમાં તમારા અભ્યાસને વધારે, તમારા કોન્ફિડન્સ લેવલને વધારે અને તમારી ઓવરઓલ ગ્રીપ જે છે એને મજબૂત બનાવે. બરાબર? ત્યાર પછી પરિણામનું મૂલ્યાંકન. હવે ઓવરઓલ ગ્રામરમાં જે શીખવવાનું છે એ શીખવી દીધા પછી તમારી એક પ્રકારની ટેસ્ટ લેવામાં આવે. બરાબર? જે એકમ કસોટીઓ તમારી શાળા તરફથી યા ટ્યુટોરિયલ ક્લાસીસ તરફથી લેવામાં આવતી હોય છે, એવી એક પ્રકારની ખાસ ઇંગ્લિશ ગ્રામરના સંદર્ભમાં તમારી એક પરીક્ષા લેવામાં આવે અને એ પરીક્ષા દ્વારા તમારું મૂલ્યાંકન કરવામાં આવે કે તમારે જેટલું શીખવાનું છે એટલું તમને ખરેખર આવડે છે અને નથી આવડતું તો હજી શું શીખવાનું બાકી છે એનું મૂલ્યાંકન કરવામાં આવશે. યાદ રાખજો, અહીંયા વિદ્યાર્થી મિત્રો, સમસ્યા ઉકેલમાં તમારા વિશેષ શિક્ષક એ તમારા અગત્યના માર્ગદર્શકની ભૂમિકામાં છે. કારણ કે સમસ્યાનો પ્રકાર એવો છે કે તમે સ્વયં એને સોલ્વ નહીં કરી શકો. બરાબર છે? કોઈ વ્યક્તિ ગમે તેટલો ધનિક અને શ્રીમંત હોય, સુખી સંપન્ન હોય, છતાંય એને 5 કરોડનું મકાન બનાવવા માટે પણ 500 રૂપિયાના જેને કહીએ ને કે મજૂરની જરૂર તો પડે જ છે. બરાબર? મારું કહેવાનું તાત્પર્ય શું છે કે એને તોય હ્યુમન રિસોર્સિસની તો જરૂર પડે જ છે. ત્યારે એ જે છે એ પોતાનું આલિશાન જે છે, મેં તમને કીધું એ પ્રમાણે એ પોતાનું મકાન જે છે એ ઊભું કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર? માત્ર નાણાં એટલે કે માત્ર આર્થિક શક્તિના બળે એમને એમ મકાન ઊભું નથી થઈ જવાનું. એના માટે નાનામાં નાના કારીગરથી માંડી અને મોટામાં મોટા બિલ્ડર સુધીની એને હેલ્પ લેવી પડશે. બરાબર? એમને પેમેન્ટ કરવું પડશે, ત્યારે જઈ અને એ કરોડોનું મકાન ઊભું થાય છે. તો અહીંયા તમારા અંગ્રેજી ગ્રામરના, ઇંગ્લિશ ગ્રામરના શિક્ષણમાં તમારા વિશેષ શિક્ષક જે છે એ તમારા અગત્યના માર્ગદર્શક તરીકેની ભૂમિકા અહીંયા ભજવે છે. બરાબર? અને એ શું કરે છે? સમગ્રપણે તમને જે ઇંગ્લિશ ગ્રામરમાં શીખવવાનું હતું એ શીખવી દીધા પછી તમારી એક પ્રકારની પરીક્ષા કરવામાં આવે છે, તમારું એક પ્રકારનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અને મૂલ્યાંકનનો હેતુ શું છે? તમને ઇંગ્લિશ ગ્રામરમાં કેટલું આવડે છે અને જો નથી આવડતું તો હજુ શું શીખવાનું બાકી છે, કઈ રીતે હજુ તમને શીખવી શકાય. બરાબર? અહીંયા પણ મુદ્દો એ જ આવે છે. અહીંયા પણ મૂલ્યાંકનનો હેતુ શું છે? સમગ્રપણે ઇંગ્લિશ ગ્રામરના શિક્ષણમાં તમે કેટલું પ્રાપ્ત કર્યું છે, એટલે કે તમે કેટલું શીખ્યા છો અને ક્યાં ક્યાં તમારી હજુ અધુરાશ, કચાશ યા જેને કહીએ ને વિદ્યાર્થી મિત્રો, એ તમારા ઇંગ્લિશ ગ્રામર લર્નિંગની વીકનેસીસ શું શું છે એનું નિદાન કરવું અને એ માટે પાછું રેમેડિયલ ટીચિંગનું આયોજન કરી અને સમગ્રપણે તમને ઇંગ્લિશ ગ્રામરમાં મેં તમને કીધું ને કે પાવરફુલ બનાવવું, એ તમારા શિક્ષકનો હેતુ છે, મુખ્ય હેતુ છે કે જેથી કરીને તમે ગ્રામરમાં પૂરેપૂરા નંબર જે છે સ્કોર કરી શકો અને તમે સારામાં સારું પરફોર્મ કરી શકો. બરાબર? ધી બેસ્ટ. પરિણામનું મૂલ્યાંકન પછી જે સમસ્યા અને ઉકેલ વિશે પુનઃ વિચારણા કરી તેનું પુનઃ અર્થઘટન.
માની લો કે તમને આ રીતે સમસ્યા અને ઉકેલ વિશે પુનઃ વિચારણા કરી, તેનું પુનઃ અર્થઘટન અર્થાત તમારા સંદર્ભમાં એક ગ્રામરના ઇંગ્લિશ ટીચરને સફળતા મળી. એટલે હવે એ વિચારશે કે આવો ને આવો પ્રયોગ હું આ પ્રકારનું ગ્રામર ટીચિંગ સમગ્ર વર્ગને આપું અને સમગ્ર વર્ગના 40 સ્ટુડન્ટ્સ છે, તો એમને ગ્રામરમાં આ પ્રકારે હું જે છે એ ગ્રામર ઇંગ્લિશ ગ્રામરનું ટીચિંગ આપું અને પર વીક એવરી વીક એનું જે છે એક પ્રકારની પરીક્ષા દ્વારા એનું હું મૂલ્યાંકન કરું કે મને ખ્યાલ આવે કે મારા ઇંગ્લિશ વિષયમાં 40 સ્ટુડન્ટ્સમાંથી કેટલા સ્ટુડન્ટ્સ જે છે એને ગ્રામરમાં કેટલું આવડ્યું છે અને કયા કયા વિદ્યાર્થીઓને ગ્રામરમાં ક્યાં ક્યાં હજુ કચાશ છે, અધુરાશ છે, નબળાઈ છે. તો એ કઈ રીતે એ જે ગ્રામેટિકલ વીકનેસીસ છે એને દૂર કરવી, એના ઉપર એ શું કરશે, એ જે છે શિક્ષક એ પુનઃ વિચારણા કરશે, પુનઃ અર્થઘટન કરશે અને હજી શક્ય તેટલી જેને કહીએ ને કે બીજી મેથડ્સ અને ટેકનિક્સનો ઉપયોગ કરી એ પોતાના ઇંગ્લિશ ગ્રામરના ટીચિંગ એઝ વેલ એઝ જે લર્નિંગ પ્રોસેસ જે છે વિદ્યાર્થીઓના પક્ષે અધ્યાયનની જે પ્રક્રિયા જે છે એને એ બને એટલું સરળ બનાવશે, સચોટ બનાવશે, બરાબર, અને મેં તમને કીધું એ પ્રમાણે બરાબર સ્પષ્ટ બનાવશે. તો કોઈ પણ સમસ્યા જે છે વિદ્યાર્થી મિત્રો એનો એક વખત ઉકેલ યા એનું નિવારણ યા સફળતાપૂર્વકનું સમાધાન મળી ગયા પછી પણ એ પ્રકારની કોઈ યા અન્ય કોઈ પ્રકારની સમસ્યા, મુશ્કેલી કે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય છે તો એક વખતનો સફળ અનુભવ જે છે એ બીજી વખત જરૂરથી આપણને ઉપયોગી સાબિત થાય છે અને એમાં પણ અનેક ગણા નવા વિચારો, નવી યુક્તિ પ્રયુક્તિઓ, નવા તર્ક વિતર્કો, નવા પ્રયોગો, બરાબર, એ સમગ્રપણે એક પ્રકારનું નોવેલ એન્ટરપ્રાઇઝ જેને કહી શકાય, બરાબર, એ આપણને નવીન જ્ઞાન જે છે એ સૈદ્ધાંતિક જ્ઞાન મળે છે અને વ્યવહારિક જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે અને આપણને એ અન્ય કોઈ પણ જે સમસ્યા જે છે યા મૂંઝવણ જે છે યા મુશ્કેલી જે છે, બરાબર, એને સોલ્વ કરવા માટે આપણે સમર્થ બનીએ છીએ, બરાબર. અને એમ કહી શકાય કે આપણામાં એક પ્રકારની સમસ્યા ઉકેલની સમજ તો ખરી, એની આવડત, એની કેપેસિટી, કેપેબિલિટી યા એબિલિટી જે કહીએ એનો વિકાસ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ થયું સમસ્યા ઉકેલ પરનું આજનું આપણું ટીચિંગ સેશન. અહીંયા આપણે એન્ડ અપ કરીએ છીએ. ટિલ ધેન, dear students, goodbye. Have a nice day. Take care of yourself. Prepare yourself very, very sincerely. And I have tried my best efforts to teach you today's teaching session on problem solving with best of my efforts, very easily and satisfactorily as well as comprehensively too. મેં મારા આજના ટીચિંગ સેશનમાં પ્રયત્ન કર્યો છે કે તમને શક્ય તેટલું વધુમાં વધુ સ્પષ્ટ, સચોટ અને સરળતાથી સમજાવી શકું ભૌતિક ક્રિયાઓ અંતર્ગત સમસ્યા ઉકેલનો ખ્યાલ, બરાબર. તો આજનું ટીચિંગ સેશન તમે જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો વિદ્યાર્થી મિત્રો. પ્રિપેરેશન ખાસ કરજો.
And till then, thank you so much, my dear students. Thank you so much. Thanks a lot.